દ્વિપદી પ્રમાણે ચેપ્ટર જે છે એની અંદર આગળ વધીએ. બરાબર છે. અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ 2019 જાન્યુઆરી અને એપ્રિલ સેશનના આપણા જે બાકી દાખલાઓ જે છે થોડા ઘણા એ જોઈએ છીએ. બરાબર છે. ચાલો, સૌથી પહેલા દાખલામાં કીધેલું છે કે જે પદ આપેલું છે એનું વિસ્તરણ કરીએ છીએ એમાં એક્સ સ્ક્વેર જે છે એનો સહગુણક 720 છે. તો લેમડા જે છે એની કિંમત નક્કી કરવાની છે. હવે જો આગળ એક્સ સ્ક્વેર ગુણાયેલા છે એટલે અહીંયાથી મારે એક્સ સ્ક્વેર શોધવું, એક્સ સ્ક્વેરનો આખામાંથી એક્સ સ્ક્વેરનો સહગુણક શોધવો હોય તો અહીંયાથી અચળ પદ શોધવું પડે. બરાબર છે. તો આનો અર્થ એવો થયો કે રૂટ એક્સ પ્લસ 7/x² આખાની 10 ઘાત આનું વિસ્તરણ કરીએ તો એની અંદર અચળ પદ જે છે એ 720 જેટલું છે. બરાબર છે. કારણ કે એક્સ સ્ક્વેર ગુણાયેલા છે. અહીંયાથી અચળ પદ એક્સ સ્ક્વેર સાથે ગુણાય ત્યારે જઈને આપણને એક્સ સ્ક્વેરનો સહગુણક મળે. ચાલો, વ્યાપક પદ લખીએ તો r પ્લસ 1મું પદ લખીએ તો NCR એટલે કે 10CR. એ એટલે કે રૂટ એક્સ એટલે કે x⁻². એની ઘાત લખીએ તો 10 - r. પછી લેમડા અપોન એક્સ સ્ક્વેર જે છે એની r ઘાત. ચાલો, 10CR. x જે છે એની ઘાત લખીએ તો 10 - r/2. અહીંયાથી x⁻² થાય એટલે 2r ઘાત બાદ થશે, ભાગાકાર છે એટલે, ઇન્ટુ લેમડા⁻r. તો અચળ પદ માટે 10 - r/2 -2r = 0. 2 વડે દરેક પદને ગુણી દઈએ તો 10 - r -4r = 0. 4r અને r એટલે 5r, નિશાની માઇનસની, બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ. તો r જે છે એ આપણને મળ્યા 2 જેટલા. તો r બરાબર 2 મૂકીએ તો t3 બરાબર 10c2. આ તો કંઈ લખવાની જરૂર નથી. લેમડા⁻r એટલે કે લેમડા સ્ક્વેર. આ જે છે અચળ પદ જે છે એ આપેલા છે આપણને 720 જેટલા. 10c2 લખીએ તો 10 × 9 90/2 એટલે કે 45 ઇન્ટુ લેમડા સ્ક્વેર. 720 જે છે એને આપણે લખીએ તો 180 × 4 બરાબર છે /45. તો 180/45 એટલે 4, 4 × 4 એટલે 16. લેમડા સ્ક્વેર જે છે 16. તો લેમડા ±4 ધન કિંમત કીધેલી છે એટલે લેમડા જે છે મળતા હોવા જોઈએ 4 જેટલા. બરાબર છે. ચાલો, એનાથી આગળ વધીએ. x + 10⁻50 + x - 10⁻50. આ વિસ્તરણ કરીએ છીએ તો a0 એટલે કે અચળ પદ, x નો સહગુણક જે છે એ 1 જેટલો, x2 જે છે એનો સહગુણક x² છે એનો સહગુણક a². આ પ્રમાણે ચાલ્યા કરે છે. પૂછેલું છે આપણને કે a2/a0 જે છે એની કિંમત કેટલી. a2 એટલે કે x² વાળું પદ અને a0 એટલે કે અચળ પદ. તો x + 10⁻50 + x - 10⁻50. આનું વિસ્તરણ કરીએ. વર્ગ સુધીના પદ લખીશ, એનાથી વધારે એક પણ પદનું મારે કામ નથી. કેમ? મને a2 એટલે કે x² નો સહગુણક અને a0 એટલે કે અચળ પદ પૂછ્યા છે. એમનો ગુણોત્તર જે છે એ કેટલો થાય એટલું જ મારે નક્કી કરવાનું છે. ચાલો, આનું વિસ્તરણ કરીએ તો x⁻50 + 50c1. x જે છે એની 49 ઘાત
પછી 50c2 x જે છે એની 48 ઘાત ચાલ્યા કરશે, બરાબર છે। આનું વિસ્તરણ કરીએ, અચ્છા 10 ને આપણે ભૂલી ગયા, બરાબર છે। અહીંયા 10 ની 1 ઘાત મેં ઉતાવળમાં એને 1 સમજી લીધા, અહીંયા 10 ની 2 ઘાત, વધારાના કોઈ પદ જે છે એ લખવાની હાલ ફિલહાલ જરૂર નથી। પદ તો અહીંયા બી આના આ જ આવવાના છે, બરાબર છે। ખાલી નિશાની બદલાશે, બીજું કંઈ છે નહીં, બરાબર છે। તો ખાલી અહીંયા પ્લસ માઇનસ એ પ્રમાણે થશે, બરાબર છે। તો a0 જે છે, અચ્છા સૌથી છેલ્લું પદ રિવર્સમાં લખી દીધા હોત તો સારા પડતે, કઈ નહીં, ચાલો આ એકે પદની જરૂર જ નથી, બરાબર છે। ચાલો એમણે અહીંયા x વાળું પદ પહેલા આપેલું છે અને અહીંયા રિવર્સ ઓર્ડર કરી દીધો છે, કઈ નહીં, ચાલો। તો યુગ્મ ઘાત છે એટલે આપણે આને 10 વત્તા, અહીંયા સરવાળામાં છે એટલે અહીંયા તો કોઈ ફરક નહીં પડે, અહીંયા યુગ્મ ઘાત છે એટલે 10 માઇનસ x જે છે એની 50 ઘાત લખી શકાશે। ચાલો આ જે પદ છે એનું વિસ્તરણ કરીએ તો 10 જે છે એની 50 ઘાત પ્લસ 50c1 એની સાથે ગુણાકારમાં 10 એની સાથે ગુણાકારમાં x ની 1 ઘાત, 50c2 એની સાથે ગુણાકારમાં 10 જે છે એની 49 ઘાત x ની 1 ઘાત, 10 ની 48 ઘાત x નો વર્ગ, આ પ્રમાણે ચાલ્યા કરશે। બીજી વખત 10 જે છે એની 50 ઘાત, અહીંયા ખાલી નિશાની માઇનસની, 50c2 10 જે છે એની 48 ઘાત x સ્ક્વેર, આ પ્રમાણે ચાલ્યા કરશે। વાત કરીએ આપણે a0 એટલે કે અચળ પદની, તો સરવાળો કરીએ છીએ એટલે 2 વખત 10 ની 50 ઘાત બાકી રહેશે, અને a2 એટલે કે x સ્ક્વેર નો સહગુણક લખીએ તો એ આપણને મળે છે 2 વખત 50c2 10 ની 48 ઘાત। માંગેલ મૂલ્ય જે છે એ છે a2 upon a0। ચલો 2 અને 2 કેન્સલ, 50c2 લખીએ તો 50 ગુણ્યા 49 છેદમાં 2 ગુણ્યા 1, એની સાથે ગુણાકારમાં છે 10 ની 48 ઘાત, છેદવાળું પદ છે આની સાથે ગુણાકારમાં લખી શકાશે, 2 ગુણાકારમાં 10 જે છે એની 50 ઘાત। ચાલો 50 49, અહીંયા 10 ની 48 ઘાત એટલે છેદમાં 10 નો વર્ગ બાકી રહેશે એ નક્કી છે આ બંનેનું સાદુરૂપ આપતા, 50 ગુણ્યા 49 છેદમાં 4, તો 50 ગુણ્યા 49 જો કરીએ એટલે 50 ગુણ્યા 50 માઇનસ 1 એટલે 2500 માઇનસ 50 એટલે કે 2450, 2450 જે છે એને 2 ગુણ્યા 2 4 વડે ભાગીએ, 4 ગુણ્યા 6 24, 50 જે છે એના માટે 12.5 એટલે 612.5 બાકી રહે છે। એનો અર્થ એ થયો કે આપણે એક નાની મોટી ભૂલ કરેલી છે, કે એવો કોઈ ઓપ્શન દેખાતો નથી, બરાબર છે। 10 વત્તા x લખી શકાશે, 10 ઓછા x લખી શકાશે,
10⁻50 અહીંયા 10⁻48 50c2 બરાબર જ છે. એટલે 2 વખત 10⁻50 અને 50c2 50 ગુણ્યા 49 છેદમાં 2 ગુણ્યા 1 48 અને 50 એટલે છેદમાં 2 બાકી રહે બરાબર છે. અચ્છા આ 2 કેન્સલ કરી દીધેલા છે આપણે એટલે આ જે 2 છે એ લખવાની જરૂર પડશે નહીં, એ મેં ઉતાવળમાં લખી દીધા. કે 612.5 છે એના કરતા ડબલ પદ મળે. 612.5 જે છે એને ડબલ કરીએ તો 1225. 1225 ને 100 વડે ભાગીએ તો 12.25 આપણા માટે સાચો જવાબ થશે. ચાલો એનાથી આગળ વધીએ. ચાલો તો સમ ઓફ ધ રિયલ વેલ્યુઝ ઓફ એક્સ એટલે કે એક્સ ની સમ એટલે કે સરવાળો, વાસ્તવિક કિંમતોનો સરવાળો, ફોર વિચ કે જેના માટે મિડલ ટર્મ 5670 થાય. જો મધ્યમ પદ 5670 હોય તો એક્સ ની તમામ શક્ય કિંમતોનો સરવાળો કેટલો એ પૂછેલું છે. ચાલો તો કુલ પદ લખીએ તો n+1 એટલે કે 8 + 1 એટલે કે 9 બરાબર છે. અયુગ્મ તો સહેલાઈથી લખી શકાશે મધ્યમ પદ 9 + 1 છેદમાં 2 એટલે કે પાંચમું પદ. 4 પદ પહેલા હશે, 4 પદ પછી હશે, વચ્ચેનું પદ પાંચમું હશે. t5 લખીએ તો બરાબર છે. પહેલા તો વ્યાપક પદ લખીએ. ચાલો r+1મું પદ બરાબર NCR એટલે કે 8CR x³ જે છે એની 8 - r ઘાત 3/x જે છે એની r ઘાત. r બરાબર 4 મૂકી દઈએ. તો t5 = 8c4 x ઘન છે એની 4 ઘાત એટલે સીધા x ની 12 ઘાત લખી દઉં છું. છેદમાં 3/4 ઘાત ગુણાકારમાં 3/4 ઘાત છેદમાં x⁴. આ કિંમત આપેલી છે આપણને 5670. 8c4 લખીએ તો 8 × 7 × 6 × 5 છેદમાં 4 3 2 1 3/4 કેન્સલ. 12 અને 4 ઘાત એટલે બાકી રહેશે 8 ઘાત. તો x ની 8 ઘાત ને જો હું કરતા બનાવું તો 5670. એક કામ કરીએ, અહીંયા જે કેન્સલ થાય છે એટલા પદ તો એટલીસ્ટ ઓછા કરી દઈએ. ચાલો તો 4 × 2 8 અને 8 જે છે કેન્સલ. 6 અને 3 જે છે એને કેન્સલ કરીએ તો અહીંયા બાકી રહેશે 2. બરાબર છે. 5670 એના છેદમાં 7 × 2 × 5. ચલો તો 0 અને 10 કેન્સલ એટલે 567 છેદમાં 7. તો 7 × 8 = 56 એટલે 81 બરાબર છે. 81 જે છે તો આપણે શોધવાના છે x. ચાલો તો આ સંજોગોમાં લખીએ તો બંને બાજુ જો વર્ગમૂળ લઈએ તો x ની 4 ઘાત જે છે થશે 9. x² જે છે એ લખીએ તો 3. વર્ગ છે એટલે ધન કિંમતો મેં લીધી. અત્યારે x જે છે
રિયલ એટલે કે વાસ્તવિક છે, તો અહીંયાથી લખી શકાય કે x બરાબર √3 અથવા x બરાબર -√3. આ બંને કિંમતોનો સરવાળો કરીએ તો સારી ભાષામાં લખીએ તો x ની શક્ય કિંમતોનો સરવાળો √3 અને -√3 સરવાળો જો કરીએ તો મળે છે 0. બરાબર છે, બસ એ જવાબ આપણને આપેલો છે. ચાલો પછી એનાથી આગળ વધીએ તો આપણને કીધેલું છે the total number of irrational terms in this expansion. irrational એટલે કે અસમય. અસમય પદ કેટલા એ નક્કી કરવાનું છે. કુલ પદ શોધી શકાશે. ઘાત પૂર્ણાંક હોય એવા એટલે કે સમય પદ શોધી શકાશે. એ બંનેનો તફાવત એટલે અસમય પદ. તો અહીંયાથી મને સૌથી પહેલા તો દેખાય કે કુલ પદ જે છે 60 વત્તા 1 એટલે કે 61. r+1 જે છે એ લખવા બેસીએ તો 60 cr, એનું કંઈ જોકે કામ બી નથી. 7^1/5 એની ઘાત જે છે 60 - r, અને અહીંયાથી 3^1/10 એની ઘાત જે છે એ r. તો આ ઘાત જે છે 60 - r/5 અને r/10 પૂર્ણાંક હોય તો પદ સમય મળે. ચાલો તો r જે છે એની શક્ય કિંમતો લખવા બેસી આપણે જોઈ ગયા 0. અહીંયાથી જોઈએ તો 10 ના ગુણક છે એ મને ખબર પડે. બરાબર છે, 0 લઈ શકાય, 10 લઈ શકાય, 20 લઈ શકાય, 30 લઈ શકાય, 40 લઈ શકાય, 50 લઈ શકાય અને છેલ્લે 60 લઈ શકાય. એટલે કે આમાંથી 7 પદ સમય હોય. 1 2 3 4 5 6 ને 7. તો અસમય જે છે એ પદ કુલમાંથી બાદ કરી દઈએ. અસમય પદ બરાબર કુલ પદ 61 - સમય પદ એટલે કે 54 જેટલા હોય. બરાબર છે. આના વિસ્તરણની અંદર x થી સ્વતંત્ર પદ એટલે કે અચળ પદ શોધવાનું છે. તો જો અહીંયા અચળ પદ છે એની સાથે મારે અચળ પદ ગુણવું પડે. x ની 8 ઘાત છે તો અહીંયાથી મારે x ની 8 ઘાત શોધવી પડે છેદમાં. બરાબર છે, એટલે મારે બે પદ શોધવા પડશે. 2x² - 3/x²⁶ ના વિસ્તરણમાં tr+1 = 6cr. 2x²⁶ - r -3/x²⁴ 6cr as it is. બે જે છે એની 6 - r ઘાત, ઘાતનો ગુણાકાર 12 - 2r -3/r અને અહીંયા x2r. ચાલો તો આને લખવા બેસીએ તો 6cr 2^6 - r -3/r 12 - 4r. હવે સૌથી પહેલા અચળ પદ.
બરાબર છે. કેમ અચળ પદ એ લખીએ, અહીંયાથી સમજીએ. આ અચળ પદ, તો એની સાથે હું અચળ પદ ગુણીશ તો મને અચળ પદ મળશે. અહીંયા x ની 8 ઘાત, અચળ પદ માટે આ 8 ઘાત દૂર થવી જોઈએ, તો અહીંયાથી 1/x⁸ જે છે એ વાળું પદ મળવું જોઈએ. ચાલો, તો અચળ પદ માટે દેખાય છે કે r જે છે 3 હોવા જોઈએ. તો એ પદ જે છે લખવા બેસીએ તો 6c3 2 જે છે એનો ઘન -3 જે છે એનો ઘન, સોરી અહીંયા 12 નહીં પણ x છે આધારમાં, બરાબર છે. બાય મિસ્ટેક 12 લખાયેલા છે. ચાલો, આનું સાદુરૂપ આપીએ તો 654/321 એટલે કે 20 ગુણાકારમાં 8 ગુણાકારમાં -27. ચાલો, હાલ ફિલહાલ હું એને એઝ ઇટ ઇઝ રાખું છું, બરાબર છે. ચાલો, પછી 1/x⁸ નો સહગુણક, તો એના માટે 12 - 4r = -8. તો અહીંયાથી દેખાય કે r જે છે 5 હોવા જોઈએ. 5 મૂકીએ તો 12 - 20 જે છે -8 થાય. તો 1/x⁸ જે છે એનો સહગુણક લખીએ તો અહીંયા 6c5, 2 જે છે એની ઘાત 1 -3 જે છે એની ઘાત 5, આ થઈ જશે 6. 6 × 2 12, -12 ગુણાકારની અંદર 3/5. તો માંગેલ સહગુણક બરાબર, એટલે કે અચળ પદ બરાબર, અહીંયાથી અચળ પદ 1/60 × 20 × 8 × -27 પ્લસ અહીંયાથી સહગુણક જે છે -1/81 એની સાથે ગુણાકારમાં -12 ગુણાકારમાં 3/5. ચાલો, 20 અને 60 એટલે છેદમાં 3, 3 અને 27 એટલે 9, 9 × 8 એટલે કે 72, નિશાની માઇનસની, છેદ નથી ઉડાડતો દેખાય એટલા માટે, બરાબર છે. 3/5 એટલે 3/4 ગુણ્યા 3 એટલે ખાલી 3 બાકી રહેશે. 81 એટલે 3/4, માઇનસ માઇનસ પ્લસ 12 × 3 એટલે કે 36, 36 - 72 એટલે કે -36. બરાબર છે. હાલ ફિલહાલ જરૂર લાગે તો કેલ્સીનો ઉપયોગ કરી શકાય, પણ બને ત્યાં સુધી આપણે કેલ્સીનો ઉપયોગ ટાળીશું, બરાબર છે. ચાલો, એનાથી આગળ વધીએ. if the coefficient એટલે કે સહગુણક કોના, x² અને x³ બંનેના સહગુણકો 0 છે. ક્યાં? આના વિસ્તરણમાં. તો એ સંજોગોમાં a અને b જે છે એ શું હશે? બરાબર છે. ચાલો, તો 1 + ax + bx², એની કોઈ ઘાત આપેલી નથી, બરાબર છે. ચાલો, આનું વિસ્તરણ કરીએ છીએ તો 1 - 15c1 એટલે કે 15, 1 ની ગમે તેટલી ઘાત એટલે 1,
3x જે છે એની 1 ઘાત પ્લસ 15c2 15 ગુણ્યા 14 છેદમાં 2 ગુણ્યા 1 15 ગુણ્યા 7 એટલે કે 105 ગુણાકારમાં 3x જે છે એનો વર્ગ. ચાલો આપણે x ક્યુબ સુધીના પદની જરૂર છે. માઇનસ 15c3 14 13 છેદમાં 3 2 1 3 ગુણ્યા 5 14 છેદમાં 2 એટલે 7 13 ગુણ્યા 5 65 65 ગુણ્યા 7 7 ગુણ્યા 5 એટલે કે 35 વધી 3 7 ગુણ્યા 6 42 42 ને 3 45 455 એની સાથે ગુણાકારમાં 3x જે છે એનો ઘન વિસ્તરણ ચાલ્યા કરશે. બરાબર છે. ચાલો તો સૌથી પહેલા હું લખું છું x² નો સહગુણક. તો અહીંયાથી અચળ પદ એ સમયે અહીંયાથી x² નો સહગુણક પ્લસ આ બાજુથી જ્યારે x નો સહગુણક લઈએ છીએ તે સમયે અહીંયાથી પણ x નો સહગુણક અને જ્યારે અહીંયાથી x² નો સહગુણક લઈએ તે સમયે અહીંયાથી અચળ પદ. એ આપણને આપેલું છે 0 છે. અચળ પદ 1 એની સાથે અહીંયાથી x² જે છે એનો સહગુણક લખીએ તો 1 ગુણ્યા 105 ગુણાકારમાં 3 નો વર્ગ એટલે કે 9 પ્લસ x નો સહગુણક એટલે કે a અહીંયાથી x નો સહગુણક એટલે 15 ગુણ્યા 3 45 નિશાની માઇનસની સોરી ચાલો x² નો સહગુણક એટલે કે b એક મિનિટ એની સાથે લખવાનું છે અચળ પદ. અચળ પદ જે છે એ છે 1. બરાબર છે. તો આ બે પદ જે છે એને બરાબરની બીજી બાજુ લઈ લઈએ તો આપણને મળે છે કે 45a માઇનસ b બરાબર 9 ગુણ્યા 5 45 9 ગુણ્યા 10 90 90 ને 4 94. આ થશે આપણા માટે સમીકરણ 1. એનાથી આગળ વધીએ. x³ જે છે એનો સહગુણક જો લખીએ તો 1 એની સાથે ગુણાકારમાં x³ નો સહગુણક એટલે કે અચળ પદ એની સાથે ગુણાકારમાં x³ નો સહગુણક વત્તા x નો સહગુણક લઈએ તો એની સાથે x² નો સહગુણક પછી x² નો સહગુણક લઈએ તો એની સાથે ગુણાકારમાં x નો સહગુણક પછી x³ નથી અહીંયા એટલે અચળ પદ વાળું પદ લેવાનું થશે નહીં. અચળ પદ 1 x³ નો સહગુણક લખીએ તો -455 એની સાથે ગુણાકારમાં 27 પ્લસ x જે છે એનો સહગુણક લખીએ તો a એની સાથે x² નો સહગુણક એટલે કે 105 ગુણ્યા 9 પછી x² નો સહગુણક એટલે કે b એની સાથે લખીએ તો x નો સહગુણક જે છે એ થશે -45.
ચાલો તો આ બી આપણને આપેલો છે 0. ચાલો તો આ બે પદ જે છે એને બરાબરની આ બાજુ લઈ લઈએ તો 105 ગુણ્યા 9 એટલે આપણે અહીંયા શોધ્યા 945 માઇનસ 945 એ માઇનસ 45 બી બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ 45 બી બરાબર માઇનસ 455 ગુણ્યા 27. ચાલો અહીંયા નાનું મોટું સાદુરૂપ આપી શકાશે. બરાબર છે. ચાલો જો 945 ની વાત કરીએ તો 45 વડે વિભાજ્ય છે. બરાબર છે. કામ કરીએ આ સમીકરણને નવા પેજ પર લઈ લઈએ. બરાબર છે. દરેક પદ જે છે 45 વડે વિભાજ્ય છે. બરાબર છે. તો 945 જે છે એને 45 વડે ભાગીએ. બરાબર છે. 945 છૂટા પાડીએ એટલે 21 થઈ જશે. અહીંયાથી 45 કોમન એટલે બી. બરાબર છે. 455 જે છે એમાંથી 5 અને 27 માંથી 9 મળશે એ નક્કી છે. બરાબર છે. તો 455 ગુણ્યા 27 છેદમાં 45 એટલે કે 5 ગુણ્યા 9 છેદ ઉડાડીએ તો 27 છેદમાં 9 એટલે કે 3. અહીંયા છેદ ઉડાડીએ તો 45 છેદમાં 5 9 5 છેદમાં 5 એટલે કે 1 નિશાની માઇનસની 273. આ કહી દઈએ કે આ છે સમીકરણ 2. પહેલું જે સમીકરણ આવેલું હતું એ છે 45 એ માઇનસ બી બરાબર પ્લસ 945. ચાલો તો બંનેને ઉમેરી દઈએ. 45 વખત છે એમાંથી 21 વખત બાદ કરીએ એટલે 4 24. 24 એ બરાબર 5 માઇનસ 3 2 14 માઇનસ 7 8 માઇનસ 2 672. એ બરાબર જો લખીએ તો 672 છેદમાં 24. 672 ને 24 વડે ભાગીએ તો 24 ગુણ્યા 3 72 એટલે કે 24 ગુણ્યા 2 48. 7 માંથી 8 એટલે કે 17 માંથી 8 જાય તો 9. 24 ગુણ્યા 8 જે છે એ કરીએ એટલે આ થઈ જશે 28. બરાબર છે. એ બરાબર 28 હોય એવો એક જ ઓપ્શન. બી શોધવાની જરૂર નથી. શોધવા હોય તો આમાં કોઈ પણ જગ્યાએ કિંમત મૂકી અને બી ને કરતા બનાવી શકાય. પણ હાલ ગણતરી એટલી કોમ્પ્લિકેટેડ છે કે એવો જ ઓપ્શન આપેલો છે કે ગણતરી સહેલાઈથી થઈ શકે. બરાબર છે. આજનું જે લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે.